चलो फटाफट પહેલાં જમી લઈએ। જમવામાં અહીંયા શાક રોટલી દાળ ભાત એ બધું છે, કેમ કે જમીને એમ જ જવાના છે। આજે બહુ જ મોજ કરવા, તેના માટે તમે લોકો બ્લોગને જોવાનું ચાલુ કરી દો। હેલો માય ઓલ ફેમિલી મેમ્બર્સ, હર હર મહાદેવ। કેમ છો તમે બધા? તમે મજામાં છો ને? હવે દિવાળી આપણે ગોલ્ડર કરી હતી, તમને બધાને ખબર છે। તે બ્લોગ્સ આપણે એક એક કરીને બધા આવશે, અને જો રહી ગયા છે તો પછી આવશે। આ બી બ્લોગ લેટ આવ્યો, દેવ દિવાળી જો સોરી। આ વખતે મારા થોડું કામકાજનું બહુ જ ડિસ્ટર્બન્સ હતું, એટલે મારા બ્લોગના શેડ્યુલ બગડી ગયા છે। હું બહુ જલ્દી ટ્રાય કરીશ કે આપણે રેગ્યુલર બ્લોગ કરીએ। દેવ દિવાળી આપણે ઉજવી રહ્યા છે, મજા મારી રહ્યા છે, તો મેં કહ્યું ચલો તમારા લોકો સાથે પણ શેર કરું કે ભાઈ મેં દેવ દિવાળી પર શું મોજ કરી છે। તો હું અને ખ્વાઈશ મસ્ત મજાના ફટાકડા લઈને બેસી ગયા છે ફોડવા માટે, અને જો અહીંયા અમે મજા કરી રહ્યા છે, કેમ કે મેં ત્યાં પણ બહુ ફોડો, પણ ખ્વાઈશને ઈચ્છા હતી તો અહીંયાથી ફરીથી લઈ આવ્યા અને મેં અહીંયા ચાલુ કરી દીધા છે ફટાકડા ફોડવાના। અને હજી અમારા થોડા અલગ પ્લાન છે, તે પણ હું તમને જો ટાઈમ મળશે તો આ બ્લોગમાં શેર કરીશ, નહીં તો નેક્સ્ટ બ્લોગમાં ચોક્કસ આવા રાધા સમાધિના બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને પ્લીઝ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં। અને તમે લોકો દેવ દિવાળી કેવી મનાવી છે? ફટાકડા ફોડ્યા છે કે નહીં તે કહેવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં। શું ચાલે છે બીજું કહો? જો આ ખ્વાઈશ મેડમના ફટાકડા પડ્યા છે, અને એમાં અહીંયા ફટાકડા ફોડી રહ્યા છે બે જણા ભેગા થઈને। આમ તો પહેલી બાજુ મારે બહુ બધી પબ્લિક છે, પણ અમે અહીંયા આવવા જોયા કે એક સાથે બધા સાથે હોઈએ તો મજા નહીં આવતી, આપણા ફટાકડાની આવાજ જ નહીં આવતી। શું કેવું છે તમારું? અમે રાતના 11 વાગે તો ફટાકડા ફોડવા ગયા, કેવું કહેવાય? તમે કરો છો મારા જેવું? થેન્ક યુ ફોર વોચ, લાઇક કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં। અને જો હા, થોડાક જ ટાઈમમાં મારો સ્ટુડિયો સેટ થઈ જાય પછી હું તમારા લોકો માટે બહુ જ મસ્ત બ્લોગ અને આખું કઈ રીતે શેર કરો, શું છે જેનાથી તમને સારા એવા સબસ્ક્રાઈબર મળે, કેમ કે મેં જેમ મારી ચેનલ ખરાબ કરી તેમ તમારી ના થાય, તમારી આગળ વધે, સારા વ્યૂ આવે, તેના માટે બહુ જલ્દી એક નવી ચેનલ શરૂ કરવાની છું અને એક આખું નવું સેટઅપ લાવવાની છું। તો તેના માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો। અને મારા ડોટરનું બર્થડે આવે છે, તો એના બર્થડેના પણ બધા વિડીયો શેર કરીશ। એના બર્થડેનું સોંગ પણ લોન્ચ કરવાનું છે, લોન્ચ પર નાખ્યા અત્યાર સુધીમાં 3 ચેનલ છે, અને મહાદેવના કૃપાથી થોડું ચાલે છે, હમણાં થોડું સ્ટોક છે।